તો હેલો ગાઈસ, તમારું અમારા બ્લોગમાં સ્વાગત છે. તો હું કે ગુજરાતી પબ્લિક, તો આ ચોટીલા જવાનો ત્રીજો દિવસ. અમે સવાર નીકળી ગયા અને સંઘ જાતો થયો તેનો પૂરો વિડીયો લઈ લીધો. અને આખો વિડીયો તમારે જોવો હોય તો આગળ વિડીયોમાં બન્યા રહેજો. અમારા સંઘમાં 150 થી 200 જણા છે. તે ચાલી જાય છે નેશનલ હાઈવે. અને આપણે વિડીયો બનાવતા હતા, ધંધાના વિડીયોમાં લઈ લીધા. ભાઈબંધ હતો વિડીયોમાં, એને પણ લઈ લીધો. પછી આપણે આગળથી બધાના વિડીયો લેવાનો હતો, એટલે આપણે ટેમ્પામાં ચડી ગયા. આપણું વાહન હતું તેમાં, ને આગળ જેટલા લોકો પગપાળા ચાલતા હતા તેનો વિડીયો લઈ લીધો. ને આ બધા ચાલ્યા આવે છે ને આપણે એનો વિડીયો લઈ લીધો છે. વિડીયો અમારા સારો લાગે લાઈક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અમને આવા વિડીયો જોવા માટે લાઈક સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, બરોબર? ચોટીલા જવાનો ત્રીજો દિવસ ને જોઈ શકો છો આટલું પબ્લિક થયું છે અમારે. અને બધા આનંદ મંગલ જાય છે. અને આગળના 4-5 દિવસનો હજી વિડીયો જોવા માટે આપણો યુટ્યુબ ચેનલને જોવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જે લોકો પગપાળા ચાલીને જતા હતા તેના માટે મારા કાકાની પાણીના પાઉચ અને કેળાને એવો નાસ્તો લેવા હતા. તે પાણીના પાઉચ વિતરણ કરી એનો પણ વિડીયો લઈ લીધો. આપણે બધા જતા હતા તે માટે. અને આપણે તમે જોઈ શકો છો આવું નવું કાર્ય કરતા જઈએ છીએ ને જતા રહીએ છીએ. તો તમે લાઈક સેક્શન કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, વારંવાર કહું છું. તો તમારો બધાનો ફૂલ સપોર્ટ છે. વિડીયો જોયા રાખો છો, અમને કાંઈ તકલીફ નથી, વાંધો નથી. તો તમે સારું કાર્ય કરો છો એટલે તો તમે આ કાર્યમાં પણ લાઈક સેક્શન કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અમારા કાકાને એની સેવા જોઈને તમને પણ ઈચ્છા થાય તો કોમેન્ટ કરી દેજો. સારું કામ કર્યું કે ખરાબ. અને સંઘવાળા જતા હતા એનો પણ વિડીયો આપણે લઈ લીધો. અને બધાને નાસ્તો આપણે સારો વિડીયો લેવાનો તો મંદિર સામે દેખાતા તે વાણિયાના 1000 પણ કરતાં વધારે જ્યાં મંદિર છે એનો પણ વિડીયો લઈ લીધો. અને જે ચાલ્યા જતા હતા એનો પણ વિડીયો લઈ લીધો છે આપણે. તો તમે આવો અમારું નવી ચેનલમાં જોવા માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, આવાના વિડીયો જોવા માટે. તો આપણે બધા ભાવિ ભક્તો જાય છે. આપણે એનો વિડીયો બનાવવા માટે આપણે ટેમ્પા ઉપર ચડીને આપણે વિડીયો બનાવ્યો છે. આપણે હાલ્યા જતા હતા, આપણા ભાઈબંધો રાકેશની બધા જતા હતા, હર્ષદની. આપણે એના વિડીયો લઈ લીધો. ને પાછા આ લીલો મોલ દેખાતો તો એ આવી ગયા, કાંઈ વાંધો નહીં કરી. પછી સંઘને માણસો જતા હતા એના બધાનો વિડીયો લઈ લીધો. કેમ કે આટલું બધું આપણે શોર્ટ કંઈ બોલતા આવડતું નથી, નવા યુટ્યુબર છે. પણ તમારા સપોર્ટથી આપણે જેવું તેવું કાર્ય હાલ્યા રાખે છે. આવો નવો સપોર્ટ બનાવી રાખજો મારા ભાઈ. તો આપણા ભાઈઓ બધા જાય છે પગપાળા સંઘમાં. તો આવો તમારો ફૂલ સપોર્ટ જોઈને સારું કાર્ય કહેવાય. તો કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં, બરોબર? પછી અમારે જ્યાં બપોરા કરવાના હતા ત્યાં અમે બધા થાક લાગતા ગરબા લેવાનું ચાલુ કર્યું. અને બધા ગરબા લેતા હતા, આપણે એનો વિડીયો લઈ લીધો. બધા પોતપોતાની રીતે ગરબા લેતા હતા ડીજેના સાઉન્ડ પ્રમાણે. એ બધા વિડીયો લઈ લીધો. પછી આપણે પણ પછી ગરબા લેવાનું ચાલુ કરી દીધું. આપણે વિડીયો બનાવી દેજો, આપણે પણ ગરબા કરતા છે, વિડીયો આવશે. તો ભૂલતા નહીં, આખો વિડીયો જોજો. અને તમારા મિત્રો પણ શેર કરી દેજો, જેથી બીજાને પણ આવી માહિતી મળી રહે, જોઈ શકે, આ નવા વિડીયોને મળી શકે. હવે આ વિડીયોમાં આપણે પણ આવશું ગરબા લેતા આવડતું ના પણ જેવો તેવો તો લઈ નાખ્યું છે એટલે વાંધો નહીં. તો મિત્ર સર્કલ છે આખું, એ બધા નારો આપણે ગરબા લેતા હતા. હાલવી ગમે એટલું પણ ગરબા તો લેવાના જ. તે ગુજરાતીની ખાસિયત છે. ગુજરાત ગરબાના લીધે જ વખણાય છે, એટલે ગરબા ઓન ટોપ. તો ગરબા શીખી લેજો. ન આવડતા પણ ગુજરાતીને શીખવાડવા ન પડે, એટલે ગરબા તો આવડતા જ હોય. શું કે ગુજરાતી પબ્લિક? મારો ભાઈ ઉડે તો હા, બાવળિયામાં ગા. પછી આપણે તો ઉડે તો હા કહી દીધું, પણ કાંઈ નહીં, આપણી રીતે ગરબા લેવાનું. ઉડે તો હા ન કરવાનો હોય, પગ મોવડે છે મારા ભાઈ. આમ નામ ના થાય રેખા, એટલે માનાની રીતમાં લેવું પડે એટલે વાંધો ન આવે. સૌનો સાથ, સૌનો વિકાસ. હરી મારું ગાડું ક્યાં લઈ જાય એને લીધે આપણે હાલ્યા રાખવાનું નિરાતે. એટલે આવો ને એવી મોજ અખંડ મોજ કરતા જઈએ છીએ.
ખરેખ આવો તો અમારા સંઘમાં ગમે ત્યારે ચોટીલા ચાલીને જાઓ, મજા આવશે એકવાર તો તમે જઈ શકો છો. ને આપને થોડું વિડીયો બનાવતા શરમ લાગે પણ તો બનાવી નાખ્યું તેવો તો એટલે વાંધો નહીં. આપણને વિડીયો બનાવતા શરમ લાગે પણ ગરબા લેતા શરમ નહીં. ગરબા તો ઉડે તો જ લેવાના. એ તો ગુજરાતીની ઓળખાણ છે ભાઈ ગરબા એટલે. એમ તો આપણે ગરબામાં ફૂલ મજા આવે પણ વિડીયો બનાવતો નથી આવડતું. તો જેવો તો તમારા બધાનો સાથ સપોર્ટ મળી રહેશે એટલે વાહ વાહ. આવું નવું જોવે છે આપણે તો તમે આવો સપોર્ટ કરવા બધો ખૂબ. પછી તો આપણે નાસ્તામાં મઠ્ઠો પૂરી ને ઊંધિયું ખાઈ લીધું ભાઈ. અને આપણા ભાઈબંધો હતા જમતા હતા, કાકા જમતા હતા. આ કાકા શું કે આવો જમવા, એનો વિડીયો લઈ લીધો જમતા જમતા. એ પછી છોકરાને રમવાનું ચાલુ દીધું, ચાલો જમીન તો પછી ખાવાનું હજમ કરે જ તે. હું ફેરવે ઓછરા કાઢી નાખ્યા. આવી નાના હોય તો આપણે મોજ કરી એટલે વાંધો નહીં. પછી આખું નાના બાળકોનું જે હતું ચિલ્ડ્રન એરિયા એનો આપણે તો હાલો ગાઈસ. તો આજે મેં જાવી છીએ ચોટીલા જવાનો ત્રીજો દિવસ. ત્યાં તો 25 ગામ વચમાં આવતા ટ્રાફિક જોયું. ત્યાં તો સપ્તાહનું આયોજન હતું. ફૂલ ટ્રાફિક, ફોર વ્હીલર લાઈનો આવે છે એક ધારી. અમારે ચોટીલા જવાનું એટલે 25 ગામ તરફથી જવાનું છે. 25 ગામ જતા જતા બધા બોડી આવી ગયા છે. શ્રી ભગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ 25 ગામમાં રાખેલ છે. તો એનું પબ્લિક છે તો ટ્રાફિક લાગત એક જ ધારી ફોર વ્હીલો આવે છે. એક જ ધારી જોજો 25 ગામ ટ્રાફિક. આ બધું 25 ગામનું ટ્રાફિક છે એટલે તમે આવો આ સપ્તાહનું લાભ લ્યો. 25 ગામ આસપાસ રહેતા દરેક વ્યક્તિ આવો 25 ગામની નજરે. અમે ચોટીલા જતા જતા અમને જોવા મળ્યું છે એટલે તમને જણાવી દઉં વિડીયોમાં. તો આભાર તમારો. આમ તો જો 25 ગામનું ટ્રાફિક તો જુઓ. જ્યાં સપ્તાહ બેઠેલ હતી બાપુની ત્યાં લોકો એટલા આવેલા હતા અને એનું આ ટ્રાફિક હતું. તો અમે બપોર કોરના નીકળ્યા હતા એટલે ઓછું છે ગાડીઓ જોવા મળી. 25 ગામ એટલે સપ્તાહ બેઠી હતી કે ત્યાં 52 ગામનું સાંભળ્યું કે ગામ ધોવાડો બન હતો. એટલું માણસને જમાડવામાં આવ્યું હતું. પહેલા દિવસે 25 લાખ જેટલું માણસ જમ્યું એવું માનવામાં આવ્યું હતું. તો પછી આવો ડ્રોમ ને એવું કરેલું હતું હવન માટે. અને એક્ઝેક્ટ સામે જે બાપુનું ડ્રોમ, જે બાપુ કથા કરે છે તે સામેના ડ્રોમમાં હોય છે અને આ પબ્લિક ભેગું થાય છે. તો હેલો ગાઈસ, તમે જવા હતા 25 ગામ અને કંથરિયાની વચ્ચે આપણે જેમ આંબા કરી છે ને આંબા, એની જેમ જ અહીંયા ગામોમાં એકલી બહુડીના ઝાડ થાય કે જ્યાં બહુડીની ખેતી કરે છે. તમને દેખાડું એકલા ઝાડ જ છે અને આ લાગડ જ્યાં સુધી દેખાય ને ત્યાં સુધી બહુડીના ઝાડ છે. જે અત્યારે 25 ગામમાં ભાગવત સપ્તાહ ચાલી રહી છે તો એ ગામમાં તમારી નજર પોકે ત્યાં સુધી બોર જ છે. એકલા તમને દેખાડું પ્રોપરલી. આમ જોઈ શકો ત્યાં સુધી વાડીમાં બોરના ઝાડ છે. આગળ તમને આખી વાડી દેખાડું ને આ લોકો આમની ખેતી કરે છે. જો સામે રહ્યા છે ઝાડ, ઝૂમ કરું થોડુંક. આ જો આ બધા છે, જો તમે પ્રોપરલી જોઈ શકતા હશો. આ બધા બહુડીના ઝાડ છે. આમની જેમ થાય છે ને આ લોકોને સૂકવીને વેચે છે. જુઓ તમે લાગડ બહુડી. આવું નવું જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બનાવી રહેજો.